સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાઘપુર મુકામે વિશ્વ કક્ષાનું પુનર્વસન અને સુખાકારી કેન્દ્ર મન વૈભવ ખુલ્લું મૂકવામાં આવ્યું। આ કેન્દ્ર ભારત ઉપરાંત વિદેશના દર્દીઓ પણ લાભ લઈ શકશે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે વાઘપુર ગામે મન વૈભવ માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિમાં એક નવો માપદંડ સ્થાપ્યો છે। સાબરમતી નદીની નજીક પ્રકૃતિના ખોળે વસેલું આ કેન્દ્ર લીલાછમ ખેતરોથી ઘેરાયેલ છે અને અહીં શ્રેષ્ઠ હવા ગુણવત્તા સૂર્યકાંડ સાથે સૌથી સ્વચ્છ હવાનો આનંદ માણી શકાય તેમ છે। તેને માનસિક અને શારીરિક ઉપચાર માટે એક આદર્શ વાતાવરણ જોવા મળે છે। ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓ માટે તે રોડ દ્વારા સરળતાથી પહોંચી શકાય તેવું છે। આમ અહીં વિવિધ પ્રકારની સારવાર અપાશે તો શારીરિક માનસિક થાક દૂર કરવામાં આવશે। આ ઉપરાંત સુખાકારી કાર્યક્રમો યોગ સહિતની સવલતો પણ મળશે, જેના થકી દર્દીઓને અહીં કોઈ અગવડ નહીં પડે। ઉમંગ રાવલ, સાબરકાંઠા। ડોક્ટર વૈભવ જોશી, સાયકેટ્રિસ્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ। હું મારી હોસ્પિટલ અમદાવાદ બ્રેન કેર હોસ્પિટલ તથા ગાંધીનગર ખાતે છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને છેલ્લા 3 વર્ષથી અમે ડી એડિક્શનના, મેન્ટલ હેલ્થના અને વેલનેસ રિલેટેડના પેશન્ટો ટ્રીટ કરી રહ્યા છીએ। તો અમે આજે તારીખ 31 ઓગસ્ટના રોજ વાઘપુર ખાતે પ્રાંતિજ નજીક મન વૈભવ મેન્ટલ હેલ્થ અને રિહેબિલિટેશન ઓપન કરવા જઈ રહ્યા છીએ, જે 1.5 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં કાર્યરત છે। અહીંયા અલગ અલગ કેટેગરીના રૂમ છે અને જ્યાં પેશન્ટ 7 દિવસથી લઈને 3 મહિના સુધી અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અને થેરાપી લઈ શકે તેવા છે। મેઇનલી અમારી પાસે વ્યસનના રિલેટેડ ઘણા બધા પેશન્ટો આવતા હોય છે, જે લોકોને લોંગ ટર્મ અને રિહેબિલિટેશનની જરૂર છે। સો એ અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદમાં ઘણા બધા દૂષણો વધી રહ્યા છે, તો પેશન્ટોને લાભ મળી શકે એ હેતુથી એક સારું ડી એડિક્શન અને વેલનેસ સેન્ટર ઓપન કર્યું છે। અહીંયા અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેવી કે ડિટોક્સ થેરાપી છે, રિહેબિલિટેશન છે, ડિમેન્શિયા કેર છે, જે ઓલ્ડ એજ રિલેટેડ પ્રોબ્લેમ હોય। અને આની સાથે સાથે અમે રશિયા અને સાઉથ આફ્રિકા, કેન્યા ઘણા બધા કન્ટ્રીઝ સાથે એમઓયુ પણ કરેલા છે કે જેનાથી ગુજરાતની બહારના તો ખરા, પણ એ સિવાય દેશ વિદેશના ઘણા બધા પેશન્ટોને અને દર્દીઓ અહીંયા આવીને પોતાની ટ્રીટમેન્ટ લઈ શકે અને ટ્રીટમેન્ટ અને સાજા થઈને એ બીજા દર્દીઓને પણ સ્વસ્થ અને સારી ટ્રીટમેન્ટ માટે પ્રચાર કરી શકે। એ હેતુથી અમે આ વેલનેસ સેન્ટર અમારું ઓપન કરવા જઈ રહ્યા છીએ। मेरा नाम डॉक्टर अनुजा जोशी है। मैं एमडी साइकेट्रिस्ट हूँ, गोल्ड मेडलिस्ट। हमने यहाँ पे वाघपुर एरिया में एक रिहेबिलिटेशन सेंटर, वेलनेस सेंटर खोला है, जिसमें बहुत सारी प्रकार की सर्विसेज अवेलेबल है, जिसमें मेंटल हेल्थ और डी एडिक्शन हम कवर करते हैं, जिसमें डिप्रेशन, एंजाइटी, ओसीडी, स्किज़ोफ्रेनिया, डिमेंशिया केयर, भूलने की बीमारी जो ओल्ड एज में होती है, उन सबका इलाज यहाँ पे कॉम्प्रिहेंसिवली अवेलेबल है। હું ડૉક્ટર પ્રાપ્તિ જોશી શાહ, ડૉક્ટર વૈભવ અને ડૉક્ટર અનુજાને આજના દિવસે ઓપન થયેલા ડી એડિક્શન સેન્ટરની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજકાલ યુવાનોમાં વ્યસન દિન પર દિન વધી રહ્યું છે, તો આ ટાઈપના યુવાનો અહીંયા આ ટાઈપના ડી એડિક્શન સેન્ટરમાં આવીને વ્યસન મુક્તિની સેવાનો લાભ લઈ શકે છે।